જિલ્લા સેવા સદન ખાતે માર્ગ સલામતી સમિતિ અને કોસ્ટલ સિક્યુરિટી બેની બેઠક યોજાઈ હતી। નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની અને કોસ્ટલ સિક્યુરિટીની બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતા વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા। જ્યારે કોસ્ટલ સિક્યુરિટીની બેઠકમાં દરિયાઈ સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી। નિવાસી અધિક કલેક્ટરે વર્ષ 23-24ના ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં ગીર સોમનાથ જિલ્લો પ્રથમ આવતા અભિનંદન પાઠવી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી। માર્ગ સલામતી સમિતિની બેઠકમાં આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાહવીરનું સન્માન કરવા બાબત અને ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા વિવિધ વિસ્તારોમાં જણાતા સંબંધિત અકસ્માત ઝોન તેમજ રોડ રસ્તાઓ બાબત તેમજ નિયમિત ધોરણે થતા ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા સહિતના પગલાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। વાહન વ્યવહાર અધિકારી અને એનજે ગુજરાતી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં થયેલા વિવિધ અકસ્માત અને તેના કારણો રજૂ કર્યા હતા। કોસ્ટ સિક્યુરિટીની મીટિંગમાં એસઓજીના વાઘેલા એ દરિયાઈ કાંઠાની સુરક્ષા અંગેનો ચિતાર રજૂ કર્યો હતો। ફિશ લેન્ડિંગ સુરક્ષાને એનડીપીએસ મુદ્દામાલી વિગતો અને પોર્ટલ અને એસપીએમની સુરક્ષા અને ટાપુઓની સુરક્ષા તેમજ દરિયાઈ સુરક્ષા તેમજ માછીમારો ભાઈનો સહકાર અને મરીન પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।